કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને કારણે શાળાઓને તાળાબંધીની ચીમકી મળી રહી છે। જિલ્લા ફેરબદલી કેમ્પના કારણે આ સમસ્યા વધુ ગંભીર બની છે। ઘણા શિક્ષકોને અન્ય જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે, જેના કારણે કચ્છમાં શિક્ષકોની ઘટ થઈ છે। જિલ્લા ફેરબદલી થયેલા શિક્ષકોને છૂટા ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। આ રજૂઆતમાં શિક્ષકોની નવી ભરતી કર્યા બાદ તેમને છૂટા કરવા માંગ કરવામાં આવી છે। આ કારણે શાળાઓમાં શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે અને વિદ્યાર્થીઓના ભણતર પર અસર થઈ રહી છે। શિક્ષકોની ઘટને કારણે શાળાઓમાં શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ચાલી શકતું નથી। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શિક્ષકોની નવી ભરતી તાત્કાલિક કરવાની જરૂર છે। કચ્છના શિક્ષણ વિભાગે આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ। શિક્ષકોની નવી ભરતી કરીને અને જિલ્લા ફેરબદલી કેમ્પને યોગ્ય રીતે સંચાલિત કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શિક્ષણ વિભાગે શિક્ષકોની નવી ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ કરવી જોઈએ। આથી કચ્છના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી શકે અને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય। આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શિક્ષણ વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને શિક્ષકોની નવી ભરતીને કરીને શિક્ષણ કાર્યને યોગ્ય રીતે સંચાલિત કરવું જોઈએ। નરોત્તમભાઈ આહિર, ઉપપ્રમુખ કચ્છ જિલ્લા સરપંચ સંગઠન। થોડા દિવસ પહેલાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલા સાહેબને રૂબરૂ મળવાનું થયું અને અગાઉ શિક્ષકોની ઘટ છે કચ્છની અંદર 2700થી ઉપરની છે। હાલ પ્રથમ તબક્કામાં જિલ્લા ફેરબદલીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેની અંદર પણ ઓનલાઈન ઓફલાઈન 1500થી ઉપર અરજીઓ આવેલી છે, જે મળી અને અત્યારે કચ્છની ઘટ વાત કરીએ તો 4300થી ઉપર છે। વિશેષ કે બીજા તબક્કાનું હજી પણ જિલ્લા ફેરબદલી કેમ્પ બાકી છે, એમાં પણ 400-500 હજી અરજીઓ આવી શકે એવી પરિસ્થિતિ છે। કુલ મળી અને કચ્છ જિલ્લાની શિક્ષકની જે ઘટ જે છે એ 4600થી ઉપર જાય છે। ત્યારે આ બોર્ડર વિસ્તારના જિલ્લાની અંદર શિક્ષણ ઉપર ખૂબ જ મોટી અસર થાય। બાળકો જે છે આવતીકાલનું ભવિષ્ય છે, માટે શિક્ષણ સાથે છેડા થઈ શકે નહીં। શિક્ષણમાં બાધારૂપ કોઈ પણ આવતા હોય તો આ બાબતે અમને પણ અમે જાગૃત થયા છીએ, બીજા બધા સંસ્થાઓ છે, NGO છે અને રાજકીય આગેવાનો છે ને એ બધાને અમે વિનંતી કરી છે કે આ બાબતે તમે જાગૃત થાવ। જો અમારી માંગ એવી છે કે કચ્છ જિલ્લાની અંદર જે પણ ઘટ જે છે એ પૂરવામાં આવે, સરકારશ્રી દ્વારા ભરતી કરવામાં આવે। ભરતી થયા પછી નિયમો અનુસાર શિક્ષકોને છૂટા કરવામાં આવે તો અમને કોઈ જાતનો વાંધો નથી। જો ભરતી ન થાય અને છૂટા કરવામાં આવે તો તમામ શાળાઓની પરિસ્થિતિ શું થાય આપ જાણો છો। જો ના છૂટકે અમારે સરપંચ સંગઠનને જિલ્લાની તમામ શાળાઓને તાળાબંધી કરવાનો ફરજ પડશે। માટે સરકારશ્રીને વિનંતી છે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે।